બે પાર્ષદ છે જય વિજય વૈકુંઠમાં. સનત કુમારોનો શાપ થયો છે, 3 જન્મ શત્રુભાવથી ભજન કરવાનું છે. એ જ જય વિજય હિરણાક્ષ હિરણ્યકશિપુ રાવણ કુંભકર્ણ શિશુપાલ દંતવક્ત્ર બનીને આવે છે. 3 જન્મની અંદર એમનો ઉદ્ધાર કઈ રીતે થશે? તો કે ભગવાનના હાથથી. અને એટલા માટે ભગવાન પણ અવતાર લઈને આવી રહ્યા છે એમના પાર્ષદોનો ઉદ્ધાર કરવા માટે. હિરણાક્ષનો ઉદ્ધાર ભગવાન વરાહે કર્યો અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર છે ભગવાન ઋષિ નારાયણ કરવાના છે. હિરણાક્ષનો વધ થયો હિરણ્યકશિપુ ત્યારથી એવું માની બેઠો છે કે નારાયણ મારો શત્રુ છે. પોતાના નગરની અંદર ઢંઢેરો પીટ્યો કે હવેથી કોઈ નારાયણનું ભજન નહીં કરતા, હો હું જ તમારો ભગવાન. આખા નગરની અંદર ભગવાનની જે ભક્તિ થતી હતી ને અટકી ગઈ. ભગવાનની ભક્તિ વિનાનો બનેલો આ પ્રદેશ. પણ રાજા હિરણ્યકશિપુએ ના પાડી, પ્રજા એને આધીન થઈ ગઈ. દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે કે પ્રભુ આનો કંઈક રસ્તો તો કરો. યજ્ઞ યાગાદી નહીં થાય, તમને પોષણ કઈ રીતે મળશે? અધર્મ વધશે. ભગવાન કે નિરાત રાખો, એના ઘરમાં જ નિવારણ પડેલું છે. એને ત્યાં જે દીકરો થવાનો ને પ્રહલાદ, એને નિમિત્ત બનાવીને હું આવવાનો છું અને હિરણ્યકશિપુ છે એનો ઉદ્ધાર કરવાનો છું. સ્વર્ગના દેવતાઓને આશ્વાસન આપ્યું છે, નિરાત રાખો તમે. આ બાજુ હિરણ્યકશિપુને એકવાર વિચાર આવ્યો કે હું અજર અમર બની જાઉં. અજર અમર બનવા માટે એ મંદરાચલની તળેટીની અંદર જતો રહે છે અને બ્રહ્માજીનું તપ કરવા લાગ્યો. તપ એટલું બધું વધી ગયું, હિરણ્યકશિપુના શરીરમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટ થવા લાગી, પણ તપ છોડતો નથી. બ્રહ્માજી એના તપના કારણે પ્રસન્ન થયા, આધીન થયા અને પ્રગટ થયા. જલની અંજલિ છાટી કે ભાઈ હવે બસ કર, લે હું આવી ગયો, હું જોઈએ જ તારે માગ. તો કે મારે તો બ્રહ્માજી અજર અમર બની જવું છે અને એટલા માટે હું તપ કરું છું. મારી એક જ ઈચ્છા છે. શું? હમ કાહુ કે મરહી ન મારે, કોઈ મને મારી ન શકે, અજર અમર બનું. બ્રહ્માજી કે મારું 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય ને એટલે મારે ભગવાનના શ્વાસમાં ભળી જવું પડે છે. અજર અમર તો કેવલ પરમાત્મા ભગવાન ઈશ્વર છે, એના સિવાય કોઈ નથી. થોડુંક સમાધાન કરી લે. અને ત્યારે જગ પ્રસિદ્ધ વરદાનો છે હિરણ્યકશિપુએ બ્રહ્માજીની પાસે માગ્યા, તો મને આટલું આપો તમે. જગ પ્રસિદ્ધ વરદાનોની યાચના કરે છે. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, જળથી ન મરું, ચેતનથી ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, નરથી ન મરું, નારીથી ન મરું. કેટલા વરદાનો માગ્યા, તપ હતું એટલે બ્રહ્માજી આપવું પડ્યું. ભગવાન બ્રહ્માજીને કે તમે તમારા આપો, તમે હું છેલ્લે બધો હિસાબ કરી લઈ, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. દુનિયાનું એકેય એવું તાળું નથી કે જેની ચાવી ભગવાનની પાસે નથી. કીધું તમારે કાંઈ ચિંતા નથી કરવાની. એને તપ કર્યું, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. એને કર્મ કર્યું છે ને ફલ આપો. તમારા એકેય વરદાનને ઊણી આંચ હું નહીં આવવા દઉં. ને બ્રહ્માજીની પાસેથી જગ પ્રસિદ્ધ વરદાનોને પ્રાપ્ત કર્યા છે. પોતાના નગરની અંદર આવે છે અને કે ભાઈ હવે તમારે જો યજ્ઞ કરવો હોય ને તો હિરણ્યકશિપુને સ્વાહા બોલીને આહુતિ આપવી. વ્રત કરવું હોય તો મારું કરો, ધ્યાન કરવું હોય તો મારું કરો, પૂજા કરવી હોય તો મારી કરો, હું જ તમારો ભગવાન. તમે ક્યાં નારાયણને જોયો છે કોઈએ? હું જ તમારો ભગવાન. એને કીધું મહારાજ હાલો અમે તો તમને માનીએ, પણ તમારો છોકરો જ તમને માનતો નથી, પ્રહલાદ, એનું શું કરશો? તો કે કેમ? તો કે 24 કલાકે ભગવાનની ભક્તિની અંદર ડૂબેલો રહે છે. એમ પ્રહલાદજીને બોલાવે છે. અહીંયા આવતો પ્રહલાદજી આવ્યા. કહે કે આ બધા એમ કહે છે કે તું નારાયણનું ભજન કરે છે,
યજન કરે છે, સાચી વાત છે. પ્રહલાદજી કે પિતાજી ખાનગીમાં હું તમને એક ભલામણ કરું, તમારે આ કર્યા જેવું છે, હું કરું જ નહીં, આમાં તમારું કલ્યાણ છે, જો તમે કરી શકો ને તો. અરે નારાયણ મારો શત્રુ છે, એનું ભજન કરવાની તું મને સલાહ આપે છે. પ્રહલાદજી કે એ તો તમે એને દુશ્મન માનો છો, બાકી એ તો દુનિયા આખીનો મિત્ર છે, પણ તમારી દ્રષ્ટિ જરાક અવળી છે ને એટલે તમને એ ગમતો નથી. અને બહુ સાચી વાત છે, રામ તને ભાવે કે ન ભાવે, પણ રામ તને ન ભાવે છે. ભગવાન આપણને ભાવે કે ન ભાવે એનો મતલબ શું થાય? ગમે કે ન ગમે. રામ તને ભાવે કે ન ભાવે, પણ રામ તને ન ભાવે છે. ખાધેલું પ્રભુ પચાવે છે, લોહી લાલ બનાવે છે, હવાર પડે ને જગાડે છે, બુદ્ધિ આપે છે કે આમ કરો, અને પરિણામે આપણું જીવન છે ચાલે છે. આ જ ભગવાનનું નભાવાનું પણ. મારે આવી વાતો નથી સાંભળવી. જો ખરેખર તારો નારાયણ હોય ને તો એ ક્યાં છે તું મને બતાવ, ચાલ. પ્રહલાદજી કહે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, અત્ર તત્ર સર્વત્ર મારો નારાયણ છે. એમ? તો કે હા. તો શું આ જે સ્તંભ છે એને હું અગ્નિથી તપાવું, પ્રજ્વલિત કરું, તો એમાંય તારો નારાયણ હોય? પ્રહલાદજી કહે કે મારો ભરોસો તો એમ કે છે કે જો એ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, અત્ર તત્ર સર્વત્ર હોય તો સ્તંભની અંદર પણ હોઈ શકે. કહ્યું કે પિતાજી રેવા દ્યો, મારો ભગવાન છે ને એ પરીક્ષા કરવાનો વિષય નથી, એ તો પ્રેમ કરવાનો વિષય છે. અને જો તમે એની આરે બાથ ભીડશો ને તો થાશે એવું કે હાર તમારી થશે ને જીત તો એની જ થવાની. નહીં પ્રહલાદ, હવે આપણે પાકું કરી લેવું છે, ખરેખર એ છે કે કેમ? તો કહ્યું કાંઈ વાંધો નહીં. સૈનિકોને કીધું કે આ સ્તંભને તપાવો, સંધ્યાનો સમય છે, સ્તંભને તપાવવામાં આવ્યો. ભડભડ 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 અગ્નિની જ્વાળાથી સ્તંભ છે તપ્ત થઈ ગયો. દેવર્ષિઓ, રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ બધાની નજર છે કે આજે શું થશે. એક ભક્ત બાળક પ્રહલાદની લાજ લૂંટાવાની છે. હે હરિ, તું આવવામાં મોડું ન કરતો. પ્રાર્થનાઓ થવા લાગી. ક્યાં આ અસુર હિરણ્યકશિપુ અને ક્યાં આ પ્રહલાદજી નાના એવા. પ્રહલાદના માટે ભક્તિના માર્ગની અંદર અનેક પ્રાર્થનાઓ થવા લાગી. ભગવાન કે કાંઈ ચિંતા કરો માં, હું તૈયાર જ બેઠો છું તમ તમારે. પ્રહલાદ જેવો કોઈ પુકારવા વાળો હોય ને તો ભગવાન તો તૈયાર જ બેઠો છે. વાર છે ને તો પુકારવાની વાર છે સાહેબ. ખરેખર સ્તંભની અંદર છે તો કે હા, તો બાદ ભીડી જા. સંધ્યાના સમયે અગ્નિ જ્વાળાથી તતપ્ત થયેલો સ્તંભ અને ભગવાન નારાયણના નામની પુકાર કરી, આર્ત ભાવ કર્યો અને સ્તંભને જ્યાં બાથ ભીડે ભીષણ કડાકો થયો અને ભગવાન નરસિંહ નારાયણ પ્રગટ થયા. જયકાર થયો. શ્રી નરસિંહ નારાયણ ભગવાન કી જય. શ્રી નરસિંહ નારાયણ ભગવાન કી જય. ભગવાનની કેસવાળી ફરફર ફરફર થઈ રહી ગઈ. અગ્નિની જ્વાળા જેવી તપ્ત આંખો, શસ્ત્ર જેવા નખ ભગવાનના. અડધું શરીર સિંહનું છે, અડધું શરીર નરનું છે, નરસિંહ બન્યા છે. હિરણ્યકશિપુને એમ છે કે હમણાં આનું કામ પૂરું કરી દઉં, અને બે બળિયા બાથે ભીડિયા છે. દ્વંદ્વ યુદ્ધ થવા લાગ્યું. અને એ સમયે સંધ્યાના સમયે દ્વારની મધ્યમાં પોતાના જાંગ ઉપર રાખી અને ભગવાન નરસિંહ નારાયણે પોતાના શસ્ત્ર જેવા નખથી હિરણ્યકશિપુ એના વક્ષસ્થલને ચીર્યું.
આતરડાને બહાર કાઢ્યા, માળાની જેમ ધારણ કર્યા. હિરણ્યકશિપુના દેહમાંથી એક દિવ્ય જ્યોત નીકળી અને સભાસદોની સામે ભગવાન નરસિંહના તેજની અંદર ભળી અને ફરીથી એકવાર જયકાર થયો ભગવાન. નરસિંહ નારાયણ ભગવાન કી જય. શ્રી નરસિંહ નારાયણ ભગવાન કી જય. નહીં ઉપર, નહીં નીચે, નહીં દિવસે, નહીં રાત્રે, નહીં બહાર, નહીં અંદર, નહીં શસ્ત્રથી, નહીં અસ્ત્રથી, નહીં જડથી, નહીં ચેતનથી, નહીં નારીથી, નહીં નરથી. બ્રહ્માજીએ આપેલા હતા એક પણ વરદાન એને આંચ ન આવવા દીધી. ભગવાનના પાર્ષદ રૂપે રહેલા હિરણ્યકશિપુને આજ ભગવાન નરસિંહ નારાયણે દિવ્ય સદગતિનું દાન કર્યું છે. પ્રહલાદજીને ભગવાન બાથ ભીડી ગયા, હૃદયે ચાપ્યા, જીભથી વાલ કરવા લાગ્યા. અને ત્યારે પ્રહલાદજીએ ભગવાનની દિવ્ય સ્તુતિ કરી કે પ્રભુ શાંત થાવ, હવે તમે શાંત થતા નથી ભગવાન. પ્રહલાદજી કે હવે શાંત થઈ જાઓ ને પ્રભુ, તમે આવી ગયા. પોતાના ખોળાની અંદર પ્રહલાદજીને બેસાડી દીધા અને ક્ષમા યાચના કરે છે કે બેટા, મોટા મોટા ઋષિમુનિઓનો ભરોસો તૂટી જાય, ધન્ય છે કે તે તારો ભરોસો ભક્તિનો તૂટવા ન દીધો. મને એમ લાગે છે કે આવવામાં મને જરાક મોડું થઈ ગયું. અરે નહીં ભગવાન, તમે આવ્યા ને મારા માટે તો એ જ મોટી વાત છે. એક યાચના કરું છું, હું પુત્ર છું. પૂ નામના નરકમાંથી પિતાને તારે ને એને પુત્ર કહેવાય. મારા પિતા હિરણ્યકશિપુ એની દુર્ગતિ ન થાય ને, તમે એટલી મારા ઉપર કૃપા કરો. અને ત્યારે ભગવાન નરસિંહ નારાયણ કહે છે કે જે કુળની અંદર અરે પ્રહલાદ તારા જેવો ભક્ત બાળક જન્મે ને એની એક નહીં એની 21 પેઢીઓ તરી જાતી હોય. અને તારો પિતા એ તો મારો પાર્ષદ છે, શત્રુ ભાવે એનું મારું ભજન કર્યું અને પરિણામે હિરણાક્ષ હિરણ્યકશિપુ છે એને બંનેને જય વિજય એમનું પાર્ષદપણું આજ પ્રાપ્ત થયું છે. આજે ત્રીજા દિવસે ભગવાન ઋષિના મંગલમય પ્રાગટ્યની સાથે આજની કથાને આપણે અહીં વિરામ આપીએ છીએ. આવતીકાલ સવારે કથાની અંદર ભગવાનના 3 દિવ્ય સ્વરૂપ, ભગવાન વામન નારાયણ, ભગવાન રામચંદ્રજી અને પછી ભગવાન કૃષ્ણ નંદ ઘેર આનંદમય. આવતીકાલની ચોથા દિવસની મંગલમય કથા એક ક્રમમાં સંપન્ન થશે. આવો આજની મંગલમય કથાને સંકીર્તનની સાથે રાસ કરીને આરતી પૂજા કરી કથાને વિરામ આપીએ. आइए भाव से संकीर्तन के साथ रास और भगवान का भाव पूजन.